શિક્ષકોની હાજરી શૈક્ષણિક વિષયલક્ષી કામગીરીની સમીક્ષા માટે વલસાડ જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરાયો। વલસાડ જિલ્લાની 1400ની વધુ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મોનિટરિંગ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વીએસકે કેન્દ્રનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને નર્મદા વોટર રિસોર્સ એન્ડ વોટર પ્લાન્ટ સચિવાલય ગાંધીનગરના ડેપ્યુટી સેક્રેટરી બીવી રાઠવાના તેમજ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરના એમએસ ચૌહાણના હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યો હતો। વલસાડ જિલ્લામાં આવેલી અંદાજિત 1400 કરતાં વધુ પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કામ કરતા શિક્ષકોની હાજરી તેમજ લર્નિંગ આઉટ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાંથી દરેક સ્કૂલની હાજરી અને શિક્ષણ કાર્ય ઉપર મોનિટરિંગ કરી શકાશે। અગાઉ આ કામગીરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવતી હતી, પરંતુ હવે દરેક જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત તારીખ 28ના રોજ વલસાડ જિલ્લામાં પણ તેનો પ્રારંભ કરાયો છે, જેથી હવે આગામી દિવસમાં વલસાડ જિલ્લાની તમામ પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકો અને વિવિધ વિષયોમાં થતી શૈક્ષણિક કામગીરી અંગે મોનિટરિંગ કરવાનું શક્ય બનશે। આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ સહિતના શિક્ષકો અને મોટાભાગના કર્મચારીઓએ હાજરી આપી હતી। एक क्लिक करवाना आ बाकी तालुका ઉપર હું એક ક્લિક કરી એટલે આખું ક્લસ્ટર કઈ શાળાની તો અહીંયા આ શાળાનું લિસ્ટ આવી જાય છે। તમારે સીધો અહીંથી ફોન જ જોડવાનો બતાય એના માટે પણ છે સર। તો એના ટીચર્સની હાજરી નથી પૂરી, સ્ટુડન્ટની હાજરી પૂરી છે, તો કેમ નથી પૂરી ટીચર્સની હાજરી? તો એ મને જાણવું છે, તો અથવા કનેક્ટ નથી કર્યું, કોલ ન કરી છે ડાયરેક્ટ એને ફોન જશે। બરાબર, એટલે કોઈ જગ્યાએથી ફોન કોલ્સ લગાવવાનો ફોન બતાવી એટલે તેના આધારે પછી ફોલોઅપ વર્ક કરવાનું છે। વિદ્યાર્થીઓનું મોનિટરિંગ થાય, શિક્ષકોનું એના માટે કઈ મહેનત કરવાની જરૂર છે? સિસ્ટમ જ મોનિટરિંગ। હા, અવાજ આવે છે ને? હા, આવે છે અવાજ। હા, તમે સ્કૂલ પર છો કે બીઆરસી ભવન પર જ છો? બીઆરસી ભવન પર જ છો। બીઆરસી ભવન પર જ છો, ઓકે। સ્કૂલ પાસે કનેક્ટ થવાશે, સ્કૂલ બહારથી સ્ક્રોલ કરીને જો તે બતાવી દેજો। અહીંયા સાહેબ લોકો બધા જોઈ રહ્યા છીએ। હા, તો સ્કૂલ જરાક બહારથી નીકળીને જરાક બતાવજો। હા, બતાવો। બહુ વરસાદ આવતો છે એટલે કદાચ નહીં દેખાય। ઓકે ઓકે, કઈ વાંધો નહીં, વરસાદ વધારે છે અહીંયાથી આખું સ્કૂલમાં છે। આપણે કોઈ પણ ક્લાસરૂમમાં એ લોકો વિઝિટ કરાવતી વખતે આપણને પૂછ્યા કે કયો ટીચર્સ કયો સબ્જેક્ટ ભણાવે છે, તો એના પાઠ્યપુસ્તકો સાથે બધાનો ટેલી કરાવે છે વિડિયો કોન્ફરન્સથી। તો આવી રીતના આપણે આખું જ કનેક્ટ કરી શકીશું અને એ લોકોને ડાયરેક્ટ જોઈ શકાય। કનેક્ટ કરી જશે અમે સીઆરસીબી વરસાદ બહુ છે એટલે અવાજ બી વધારે ઓકે ઓકે હા અત્યારે તો આટલું છે સર।